સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। મોરબી હળવદ તાલુકાના સુંદરગઢ ડેમ કાંઠે કથિત દેશી દારૂની ભટ્ટીના વિડીયો સામે આવ્યા। હળવદ પોલીસની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરગઢ ગામના ડેમ કાંઠે કથિત રીતે દેશી દારૂની ભટ્ટી ધમધમતી હોવાના દાવા સાથે કેટલાક વિડીયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે। સામે આવેલા વિડીયોમાં કથિત રીતે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને પ્રક્રિયા દેખાતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ચર્ચાનો વિષય બનતા હવે સમગ્ર ઘટનાક્રમ પર લોકોની નજર ટકેલી છે। રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં સમયાંતરે ગેરકાયદેસર દારૂના ધંધા અને દેશી દારૂની ભટ્ટીઓના મુદ્દા સામે આવતા રહ્યા છે। ત્યારે સુંદરગઢ ગામના ડેમ વિસ્તારને લઈને સામે આવેલા વિડીયો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। જો આ વિડીયોમાં દેખાતી બાબતો સત્ય સાબિત થાય તો કાયદાના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે। ખાસ કરીને ડેમ વિસ્તાર જેવા સ્થળે જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહી હોય તો તે વિસ્તાર પર યોગ્ય દેખરેખ રાખવામાં આવતી રહી હતી કે નહીં તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે। પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ, ચેકિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આવા વિડીયો સામે આવતા કામગીરીની અસરકારકતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। સાથે સાથે જો વિડીયોમાં દેખાતા દ્રશ્યો લાંબા સમયથી ચાલી રહેલી પ્રવૃત્તિ તરફ સંકેત આપતા હોય તો સંબંધિત વિભાગોની સતર્કતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર ઘટનાક્રમમાં હકીકત શું છે અને વિડીયો કેટલા પ્રમાણમાં સત્ય છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે। હવે સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરી વિડીયોની સત્યતા ચકાસવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાક્રમ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર છે। રિપોર્ટર સુરેશસિંહ જાડેજા, મોરબી।